સવારે આપણે વાત કરી હતી અમુક લેવલ્સની, ઓબ્વિયસલી તેને ક્રોસ ન કરી શક્યા, તેને કારણે ફરી એકવાર વેચવાલી. પરંતુ લેટલી આપણે એવું ઓબ્ઝર્વ કરેલું છે કે માર્કેટ સપોર્ટ લઈને આગળ વધવાનો પ્રયત્ન જરૂર કરી રહ્યા છે. બસ ઉપલા સ્તરો પર કોઈક ને કોઈક રેઝિસ્ટન્સ છે, એટલે કે અવરોધ છે, જ્યાંથી ફરી એકવાર માર્કેટ્સ નીચે આવે છે. આજે આપણે કયા લેવલ્સ સવારે વાત કરી હતી અને અત્યારે ફિલહાલ જે રીતે ફરી એકવાર ત્યાંથી નફા વસૂલી આવી છે તે બંને લેવલ્સ ફરી એકવાર રિવિઝિટ કરી લઈએ. બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આપણે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ બે વસ્તુ વાત કરી હતી, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બંનેમાં તમે જો એક્ઝેક્ટલી આપણે જે સવારે સપોર્ટ કીધા હતા ત્યાંથી માર્કેટે આજે સપોર્ટ લીધો છે અને બેંક નિફ્ટીમાં આપણે જે રેઝિસ્ટન્સ કીધું તે એક્ઝેક્ટલી ટચ પણ થયું છે. બસ નિફ્ટીમાં રેઝિસ્ટન્સ ટચ કરવા નથી ગયું અને હજુ પણ થોડીક ત્યાં વીકનેસ છે. હવે વાત કરીએ તો પહેલાં તો નિફ્ટીની આપણે વાત કરીએ. નિફ્ટીનું ડેલી ચાર્ટ તમે જુઓ તો આજના દિવસનો તમે જે લો ખાલી ખાસ કરીને નજર કરો એક્ઝેક્ટલી મેં તમને કીધું હતું 23,070ની આપણે વાત કરી હતી, આપણે લાઇન પણ ડ્રો કરી હતી કે અહીંયાથી એક રિકવરી પોસિબલ છે અને તમે જો એક્ઝેક્ટલી ત્યાંથી રિકવરી આવી 23,070ની આપણે વાત કરી હતી. આજનો લો કેટલો છે 23,072, ત્યાંથી તમે જો માર્કેટે રિકવરી આપી. હવે રિકવરી આપી તો આપણે ઉપરની તરફ વાત કરતા કે 23,300નું લેવલ છે કે જેની તરફ આપણને માર્કેટ જતું જોવા મળી શકે છે. 23,360 તમારું છે 10 ડેમાં અને આજનો હાઈ કેટલો બન્યો તો 23,327. એટલે તમે જો 23,300 હાઈએસ્ટ કોલ રાઇટેસ હતા, 23,360 જે તમારું 10 ડેમાં, બંનેની વચ્ચે તમે જો જેવા ગયા અને ત્યાંથી તમે નીચે આવી ગયા. એટલે અહીંયા રેઝિસ્ટન્સ છે. મેં તમને શું કીધું હતું ને કે નિફ્ટીમાં કોન્ફિડન્સની વાપસી ત્યારે જ થશે કે જ્યારે આપણે 10 ડેમાંની ઉપર કાં તો રનિંગ માર્કેટમાં અડધો કલાક ટકીશું કાં તો ડેલી કેન્ડલમાં ક્લોઝ આપીશું. આ બેમાંથી કંઈ એક વસ્તુ થાય છે તો કોન્ફિડન્સ આપણને જોવા મળશે. પરંતુ હજી સુધી તમે જો આજે પણ 10 ડેમાં આપણે ટચ નથી કર્યું અને એ જ કારણ ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવી જાય છે. અને યાદ છે સવારે મેં તમને એક વસ્તુ એ પણ કીધું કે જ્યાં સુધી મિડ કેપ સ્મોલ કેપ સાથ નહીં આપે ને ત્યાં સુધી તમે તેજી તો બતાવશો પરંતુ હાયર ઉપર ક્લોઝિંગ પોસિબલ નથી. સેમ આજે પણ તમે જો મિડ કેપ સ્મોલ કેપ સવારથી લાલ નિશાનમાં છે અને અત્યારે તમે જુઓ તો માર્કેટ ઉપલા સ્તરથી થોડુંક નીચે પણ આવી ગયું. એનું કારણ એ જ છે કે સ્ટોક સ્પેસિફિક તમે જો જે મજબૂતી હોવી જોઈએ એ નથી જોવા મળી રહી. તો અહીંયા સિમ્પલ છે કે હવે જ્યાં સુધી 10 ડેમાં તમારું 23,360ની ઉપર આપણે ના જઈએ, ટકે નહીં, ક્લોઝિંગ ના આપીએ ત્યાં સુધી એટલું સ્ટ્રોંગ પાવર નહીં જોવા મળે. હા આવી ગયો ને તો એ પાવર આપણને સીધો ડાયરેક્ટ ક્યાં ને 23,500 23,600 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ થઈ જશે. ક્લિયર. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે એ જ આપણે લઈને ચાલીશું 23,070. જ્યાં સુધી 23,070 ના તૂટે ફ્રેશ વન વે મંદી માટે વિચાર નહીં કરીએ. આપણે જેમ કહેતા રેન્જ બાઉન્ડ રહેશે, નીચે ખરીદી આવશે, ઉપર દબાણ આવશે. નવી તેજી માટે 23,360 10 ડેમાંની ઉપર ટકવું જરૂરી છે. નવી મંદી 23,070ની નીચે આગળ અડધો કલાક તમે ટકો તો જ આપણને જોવા મળશે. જે નીચે 22,924 22,900 લઈ જઈ શકે છે. 15 મિનિટ નજર કરો તો 15 મિનિટમાં તમને જોવા મળશે એ જ રેન્જ બાઉન્ડ આપણે કારોબાર જોવા મળશે. તમે જો તો આપણે જે એક્ઝેક્ટલી વાત કરતા આજે લેવલ 23,070 વાળું અહીંયા પણ તમે જો કામ કર્યું હતું, અહીંયા તમે ત્યાંથી ઉપર આવ્યા હતા, ઇવન અહીંયા તમે ત્યાંથી આવ્યા હતા. એટલે 8 તારીખે બે વખત તમે ત્યાં નીચેથી સપોર્ટ લીધો, 9 તારીખે તમે ત્યાં સપોર્ટ લીધો અને આજે પણ એક્ઝેક્ટલી ત્યાં સપોર્ટ લીધો. પરંતુ આમાં પ્રોબ્લેમ શું થઈ, અહીંયા તમે જો તમારો રેઝિસ્ટન્સ એરિયા હતો એ હતો તમારા ઉપરની તરફ 23,400 આજુબાજુ. અહીંયા તમે જો આજે તેજી આવી સપોર્ટ લઈને 23,400 તમારી ગાડી અટકી હતી, પછી અહીંયા તમે 23,400 અટકી ગયા અને હવે ફરીથી તમે એક પહેલ કરી રહ્યા છો તો એ પહેલમાં જે અવરોધ આવશે તમારો 23,400. કારણ કે 23,360 શું છે તમારું 10 ડેમ. એટલા માટે જ મેં કીધું કે એની ઉપર અડધો કલાક ટકવું જરૂરી. જો ટકશો ને તો 23,400 પણ ક્રોસ થશે, પરંતુ જો નહીં ટકો ને તો સ્વાભાવિક છે કે તમે નીચે આવી જશો. સો ઉપરની તરફ હવે નવી તેજી માટે 23,360 23,400 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. નીચે 23,070 એ તમારો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. ઓપન ઇન્ટરેસ્ટ છે કરો તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે જે રીતે અહીંયા આપણને મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહ્યું છે તો ઓપન ઇન્ટરેસ્ટ 23,200. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે ખબર, 23,200 23,100 બંનેમાં તમે જો પુટ રાઇટર્સ સારા આવે, અહીંયા 55 લાખ અહીંયા 70 લાખ આવે છે. એના કારણે અહીંયા તમે જો બંનેમાં 1-1 કરોડ પોઝિશન તો થઈ ગઈ છે. પરંતુ હવે તમારું જે મેક ઓર બ્રેક લેવલ ખાસ કરીને જે જોવા મળી રહ્યું છે એ તમે નજર કરો 23,300. કારણ કે 23,300 ઉપર કોલ રાઇટર્સ હેવી થઈ રહે છે. અહીંયા જે કોન્ફિડન્સ પુટ રાઇટર્સ આવવું જોઈએ ને કમ્પેરેટિવ આ બંને કરતાં ઓછું આવ્યું છે અને એ જ કારણે તમે જો 23,300માં વારંવાર તમે થોડાક નીચે જઈ રહ્યા છો. સો 23,300 એ મેઇન પરીક્ષા લેવલ છે. અગર જો પાસ થઈ ગયા તો પછી ડાયરેક્ટ 23,400 જોવા મળશે આપણને. તો ઓપન ઇન્ટરેસ્ટ રહે છે થોડુંક કહેવાય ને સ્લાઇટલી પુટ રાઇટર્સના એક સપોર્ટ તરીકે આપણને ફેવરમાં જોવા મળી છે. કારણ કે કોલ રાઇટર્સ તમે જો કોઈ પણ જગ્યાએ જે એન્ટ્રી એટલી કોઈ ખાસ નથી જોવા મળી, જે એક પોઝિટિવ વસ્તુ છે. હા 23,400-500 ઉપર તો કોલ રાઇટર્સ આવી શકતા પરંતુ ત્યાં પણ નથી આવ્યા, જે પોઝિટિવ સેન્ટિમેન્ટ થોડાક આપી રહ્યા છે. બરાબર. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો ખરેખરમાં આવું તો રોજ કહેવાય ને વખાણ કરવાનું મન થાય છે. એટલે તમે નજર કરો આ લેવલ યાદ છે સવારે મેં તમને કીધું ત્યારે હું બોલ્યો પણ હતા કે 550 અને અત્યારે તમે આજનો હાઈ કર્યો છે 55,600. ત્યાંથી તમે જો ગાડી નીચે આવી
નીચે આપણે સપોર્ટની વાત કરી હતી 54,750, લાઇન પણ મેં તમને ડ્રો કરી હતી અને એક્ઝેક્ટલી તમે જુઓ તો ત્યાંથી તમે ઉપર આવ્યા, એટલે સપોર્ટથી તમે ઉપર આવ્યા. ઉપર આપણે રેઝિસ્ટન્સની વાત કરી હતી કે ગઈકાલનો હાઈ ક્રોસ કરીને ઉપર અડધો કલાક ટકવું જરૂરી છે. ક્રોસ કર્યો 50 પોઈન્ટ ઉપર ગયા, પરંતુ તરત તમે નીચે આવી ગયા. એટલા માટે કહેતો કે ટકવું જરૂરી છે, કન્ફર્મેશન આવવું જરૂરી છે. હવે જો 55,600 ની ઉપર તમે ડેલી કેન્ડલ ક્લોઝ આપો, અધરવાઇઝ તમે એમાં ટકો છો રનિંગ માર્કેટમાં અડધો કલાક તો એ મોમેન્ટમ બીજા 1000 પોઈન્ટ એટલે કે ઉપરની તરફ આપણને 56,350 થી 56,400 સુધીના પણ મોમેન્ટમ આપણને બતાવી શકે છે. અગર જો આપણે 55,600 ની ઉપર બંધ થવામાં સફળ થઈએ છીએ તો બીજા 900 થી 1000 પોઈન્ટ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. બાકી સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આજે આપણે લીન ચાલીએ 54,750, જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી મંદીનો વિચાર બેંક નિફ્ટીમાં તો ના જ કરવો જોઈએ, કારણ કે જે રીતે રોજ તમે જો મોમેન્ટમને જે રીતે આપણે પ્રાઇવેટ સેક્ટર હવે ફાઇનલી કહેવાય ને બેટિંગ કરી રહ્યા છે, એફઆઈ કેસમાં ખરીદી રહ્યા, ઓબ્વિયસલી પ્રાઇવેટ સેક્ટરને તો ચાલુ જ પડે, અને એ જ રીતે તમે જો મોમેન્ટમ જોવા મળ્યું છે. 15 મિનિટ જો 15 મિનિટમાં જે 54,750 છે ને, નજર કરો એક્ઝેક્ટલી ત્યાં તમે આજનો લો કેટલો છે તમે જુઓ 54,753, એક્ઝેક્ટલી અહીંયાથી કામ કર્યું છે. મેં તમને આ વસ્તુ હાઇલાઇટ પણ કરી હતી કે જ્યારે આ લેવલ તમે ક્રોસ કર્યું તો મોમેન્ટમ સરસ તેજીને આવી હતી. તો એટલા માટે આજે ઘટાડામાં આપણે કીધું હતું કે આ જ લેવલ આપણે ફોકસ કરીશું 54,750, અને એક્ઝેક્ટલી ત્યાંથી કામ કર્યું. અને ઉપર અવરોધ ત્યારે આપણે કીધું હતું કે આ લેવલ છે એક રેઝિસ્ટન્સ એરિયા છે, અને તમે ત્યાંથી જ એક્ઝેક્ટલી નીચે આવ્યો છો. તો હું એ જ કહીશ કે હવે જો ફરીથી તમે આ ક્રોસ ઓવર કરો છો અને ઉપર ટકો છો તો એ મોમેન્ટમ ડાયરેક્ટ આપણને 56,000ને ક્રોસ કરવામાં મદદ કરશે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ એક વખત ક્વિકલી. તો ઓપન ઇન્ટરેસ્ટમાં 55,000 જે મેકો બ્રેક લેવલ હતું ને, પરંતુ આજે મને સૌથી વધારે વસ્તુ એ ગમી કે આ તમે જોઈ રહ્યા છો ઓલમોસ્ટ 1 લાખ પોઝિશન સ્ક્વેર ઓફ થઈ છે કોલ રાઇટર્સ, જે કોન્ફિડન્સ બતાવે છે, અને એના કારણે પુટ રાઇટર્સ કરતા હવે કોલ રાઇટર્સ સ્લાઇટલી તમે જો વધી રહ્યા છે, જે કોન્ફિડન્સ છે. હવે 55,500 તમે જો કે જેની ત્યાં થોડાક તમે નીચે આવે છે, પરંતુ અહીંયા કોલ રાઇટર્સની એન્ટ્રી એટલી નથી થઈ, જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, અને એ ચાન્સીસ છે કે આપણને મોમેન્ટમ પોઝિટિવ જાળવી રાખવામાં મદદ કરશે. 55,500 પર કોલ રાઇટર્સ આવ્યા નથી, 55,000 ઉપર ગયા છે, એટલા માટે ચાન્સીસ છે કે મોમેન્ટમ હજુ પણ આપણને બેંક નિફ્ટીમાં પોઝિટિવ જોવા મળી શકે. બસ 54,750 આજના દિવસનો જે લો છે એને આપણે લઈને ચાલીશું. એ જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી મંદીનો વિચાર બેંક નિફ્ટી નહીં કરીએ, અને ઉપરની તરફ 55,600 લેવલ જો ક્રોસ થયું તો ઉપર આપણને 56,000 અને 56,350 લેવલ જોવા મળી શકે. નિફ્ટીમાં નવી તેજી માટે 10 ડેમાં જે આપણે આવે છે 23,360, 23,400 આ લેવલની ઉપર જો ટકો છો અડધો પોણો કલાક તો મોમેન્ટમ આપણને 23,600 તરફ પણ લઈ જઈ શકે. બાકી સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 23,70 આજના દિવસનો જે લો છે એને આપણે રિસ્પેક્ટ આપીશું.